ગ્રહોના રાજા સૂર્ય 12 ફેબ્રુઆરીથી આવશે કુંભ રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર? તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મી રાશિ છે અને સૂર્યનું આ ગોચર 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 4:44 થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને અન્ય ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કુંભ રાશિ એ શનિદેવની રાશિ છે, એટલે કે તે પોતાના પુત્રની રાશિમાં જ ગોચર કરવાના છે અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો, સૂર્યનું કુંભ રાશિમાં ગોચર એ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે, કારણ કે તમારી કુંડળીના 11મા ભાવમાં આ ગોચર સૂર્યનું થવા જઈ રહ્યું છે. 11મો ભાવ એ નફો અને અણધારી આવકનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય તમારા 5મા ભાવના સ્વામી છે, જે આ સમય દરમિયાન નાણાકીય લાભ, નિર્ણય લેવાની ક્ષમતા અને ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ તમને દર્શાવી રહ્યું છે. વર્ષ 2026માં કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન મેષ રાશિના જાતકોને તેમના વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ અને વ્યાવસાયિક નિર્ણયોમાં સારા પરિણામો લાવશે. નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમને અનેક ગણો નફો થવાની સંભાવના પણ દેખાઈ રહી છે. મેષ રાશિના જાતકો, ઉપાયોની વાત કરીએ તો રવિવારે સૂર્યોદય પહેલા ઓમ ઘૃણી સૂર્ય આદિત્યાય ઓમ આ મંત્રનો જપ કરો અને સકારાત્મક ઉર્જા અને સારા નસીબ આ તમારા માટે ચોક્કસથી લાવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર એ વૃષભ રાશિના જાતકો માટે આરામદાયક અને સકારાત્મક વ્યાવસાયિક જીવન લાવશે. આ સૂર્ય ગોચર 2026 તમારી કુંડળીના 10મા ભાવને પ્રભાવિત કરવા વાળું છે, જે કારકિર્દી અને સામાજિક સ્થિતિનો ભાવ છે. ફેબ્રુઆરી 2026માં આ સૂર્ય ગોચર દરમિયાન તમને તમારા કાર્યસ્થળમાં તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. નસીબ તમારા પક્ષમાં રહેશે, જેનાથી તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તમારા નવા વિચારો અને નવીન પદ્ધતિઓ દરેકને પ્રભાવિત કરશે અને પ્રશંસા મેળવશે. આ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થવાનો પણ સમય હશે. ઉપાયોની વાત કરીએ તો રવિવારે સવારના પોરમાં સૂર્યનો બીજ મંત્ર ઓમ રામ રીમ રોમ શ સૂર્યાય નમઃ એની 1 માળા એટલે કે કમસે કમ 108 જપ કરો. આ ઉપાય તમને વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત કરવામાં અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદ કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર એ મિથુન રાશિ માટે અણધારી ટૂંકી યાત્રાઓ લાવશે અને સંદેશા વ્યવહાર, PR માર્કેટિંગ અને પ્રમોશન સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 9મા ભાવને અસર કરશે. વર્ષ 2026માં સૂર્યના આ રાશિ પરિવર્તન દરમિયાન તમે તમારી બધી શક્તિ અને પ્રયત્નો આ ક્ષેત્રોમાં સમર્પિત કરશો અને નસીબ તમારા પક્ષમાં રહેશે. આ સમય ફક્ત વ્યાવસાયિક રીતે જ નહીં, પરંતુ વ્યક્તિગત દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક રહેશે. વધુમાં તમે આધ્યાત્મિક ઝુકાવ અને ઊંડાણપૂર્વક ચિંતન કરવાની ઈચ્છા અનુભવી શકો છો. આ ગોચર દરમિયાન ઘરેલું સુખ અને શાંતિનો પણ અનુભવ થશે, જેનાથી તમે ખુશ અને સંતુષ્ટ રહેશો. ઉપાયોની વાત કરીએ તો દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય તમારી ઉર્જા અને માનસિક શાંતિ વધારવામાં અવશ્ય તમને મદદ કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની.
કર્ક રાશિના લોકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર રોકાણ અને નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવાવાળું ગોચર છે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 8મા ભાવમાં થવાનું છે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમે તમારા સંશોધન અને નાણાકીય લાભની સંભાવના આધારે જોખમ લેવા માટે લલચાઈ શકો છો, પરંતુ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું એ શ્રેષ્ઠ રહેશે. આ સમય તમારા સંશોધનને સુધારવાનો અને સારા પરિણામો માટે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો સમય છે. ઉપરાંત આ સમયે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. સત્તાધારી અથવા કઠોર ભાષાનો ઉપયોગ અચાનક વિવાદને જન્મ આપી શકે છે અને ઉપરી અધિકારીઓ અથવા નિર્ણય લેનારાઓ સાથે સમસ્યા ઊભી કરી શકે છે. ઉપાયોની વાત કરીએ તો રવિવારે સવારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ શરૂ કરો. આ ઉપાય તમારા વિચારોને સંતુલિત કરવામાં અને સકારાત્મક ઉર્જા વધારવામાં અવશ્ય મદદ કરશે. તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોનું. સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર એ વ્યક્તિગત સુખ અને સૌભાગ્ય લાવશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 7મા ભાવમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા વ્યૂહાત્મક વિચારસરણી અને પરિણામલક્ષી અભિગમની નિર્ણય લેનારાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તમારી યોજનાઓ ફક્ત પ્રશંસા જ નહીં, પરંતુ તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રભાવશાળી પરિણામો પણ લાવશે. આ ભાગીદારી અને સહયોગને મજબૂત બનાવવાનો સમય છે. નાણાકીય અને વ્યાવસાયિક ભાગીદારીથી નોંધપાત્ર નફો થવાની સંભાવના છે. આ ગોચર તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ઉપાયોની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર કરો અને પૂર્વ દિશામાં મુખ રાખી અને આ બધું કાર્ય કરો. આ ઉપાય તમારા સૌભાગ્ય અને સફળતામાં વધારો કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ એવા જાતકોની, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર સાવધાની રાખવાનો સમય છે, ખાસ કરી નિર્ણય લેનારાઓ સાથે વાતચીત કરતી વખતે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 6થા ભાવમાં થશે. સૂર્યના આ ગોચર દરમિયાન તમારું સરમુખત્યારશાહી વલણ પડકારો વધારી શકે છે અને નુકસાન તરફ દોરી શકે છે. કાર્યસ્થળ પર વ્યૂહરચના અને આયોજનની વાત આવે ત્યારે આ સમય પડકારજનક હોઈ શકે છે અથવા બની શકે છે. આ સમયગાળા દરમિયાન વિવાદ કરવાનું ટાળો અને કોઈ પણ રોકાણથી દૂર રહો. તેના બદલે બજારના વલણોનો અભ્યાસ કરો અને યોગ્ય સમયે તમારા રોકાણોનું આયોજન કરો. તમારા મનને શાંત અને સંયમિત રાખો અને કોઈ પણ ગુસ્સાને તમારા નિર્ણયો ઉપર હાવી થવા ન દો. ઉપાયોની વાત કરીએ તો સૂર્યોદય સમયે સૂર્યને રોલી એટલે કે કુમકુમ અને ચોખા મિશ્રિત જલથી અર્ઘ્ય અર્પણ કરો. આ ઉપાય તમને માનસિક શાંતિ આપશે અને સકારાત્મક ઉર્જા વધારશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર લાભદાયી સમય લાવશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 5મા ભાવમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને નાણાકીય લાભ થવાની અને નિર્ણય લેનારાઓ તરફથી સંપૂર્ણ સમર્થન મળવાની સંભાવના છે. તમે એક અધિકૃત અભિગમ અપનાવશો અને નોંધપાત્ર લાભ મેળવશો. તમારી વ્યૂહાત્મક વિચારસરણી અને તાર્કિક નિર્ણય લેવાની ક્ષમતા સફળતા તરફ દોરી જશે. જાહેર ક્ષેત્રમાં પણ તમારી પહોંચ અને પ્રભાવ વધશે. તમારા કાર્યને માન્યતા આપવામાં આવશે. આ સમય ઓટોમેશન અને સિસ્ટમનો લાભ લેવાનો છે, ખાસ કરીને માર્કેટિંગ, પ્રમોશન અને PR સંબંધિત કાર્યોમાં. ઉપાયોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો તમારા કાર્યસ્થળ પર સૂર્યયંત્ર સ્થાપિત કરો. આ ઉપાય તમારા કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જા વધારશે અને તમને સફળતા તરફ દોરી જશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર વ્યાવસાયિક સફળતા અને નિર્ણય લેનારાઓ તરફથી સહયોગનો સમય રહેશે. એપ્રિલ 2026માં સૂર્યનું આ ગોચર તમારી કુંડળીના 4થા ભાવમાં થવાનું છે. કુંભ રાશિમાં સૂર્યનું આ ગોચર આરામદાયક અને લાભદાયી કારકિર્દીની પરિસ્થિતિઓ લાવશે, જ્યાં વ્યૂહાત્મક આયોજન અને લક્ષ્યોના સફળ અમલીકરણમાં સફળતા મળશે. આ સમય દરમિયાન નાણાકીય લાભ
અને સફળતા સરળતાથી પ્રાપ્ત થશે. યોજનાઓ મુજબ બાબતો આગળ વધશે. આ નિર્ણય લેનારાઓ અને મેનેજમેન્ટ સાથે ગાઢ સંબંધો વિકસાવવાનો સમય છે, જે ભવિષ્યમાં વધુ સારી તકો તરફ દોરી શકે છે. ઉપાયોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો સૂર્યનો બીજ મંત્ર ઓમ રામ રીમ રોમ શ સૂર્યાય નમઃ આનો જપ કરો. આ ઉપાય તમારા વ્યાવસાયિક જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવવામાં તમને ચોક્કસ મદદ કરશે. જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિના જાતકોની. ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર એ વાતચીત અને વ્યૂહરચના વિકાસ માટે થોડી મહેનત અને વધારાના પ્રયત્નોની જરૂરત પડી શકે છે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના ત્રીજા ભાવમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન ધન રાશિના જાતકો તમને નિર્ણય લેનારાઓ અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આ સમય માર્કેટિંગ, PR, પ્રચાર, મીડિયા અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ માટે અત્યંત ફાયદાકારક રહેશે. તમને ટૂંકી યાત્રાઓ કરવાની તક મળી શકે છે, ખાસ કરીને આધ્યાત્મિક સ્થળોએ. વધુમાં તમારા જીવનસાથી અને પ્રિયજનો સાથે વાતચીત પણ વધશે અને તમે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે વધુ પ્રયત્ન કરશો. આ સમય ખુશી અને ભલાઈથી ભરેલો રહેશે. ફક્ત તમારી સર્જનાત્મકતાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરજો. ઉપાયોની વાત કરીએ તો શ્વેતાર્કના ઝાડને જળ અર્પણ કરો અને તેને તમારી સાથે રાખો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને ખુશીઓ વધારશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર એક પડકારજનક સમય સાબિત થઈ શકે છે, ખાસ કરીને નિર્ણય લેનારાઓ સાથે વાતચીત અને ક્રિયા પ્રતિક્રિયા દરમિયાન. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના બીજા ભાવમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન અચાનક આક્રમક વૃત્તિઓ અને વધુ પડતા તાર્કિક અથવા ટીકાત્મક અભિગમને કાબૂમાં રાખવો મહત્વપૂર્ણ છે, કારણ કે આ નિર્ણય લેનારાઓ સાથે મતભેદ તરફ દોરી શકે છે. જો તમે વ્યૂહાત્મક સંતુલન જાળવી રાખશો અને તમારા વિચારોને યોગ્ય રીતે રજૂ કરશો તો તમને મેનેજમેન્ટ અને નિર્ણય લેનારાઓનો ટેકો મળશે. આ સમય દરમિયાન નસીબનો પણ એક ભાગ રહેલો છે જે તમારા પ્રયત્નોને સફળ બનાવવામાં મદદ કરશે. ઉપાયોની વાત કરીએ તો સૂર્યના હોરા સમયે 1, 5 અથવા 12 મૂકી રુદ્રાક્ષ ધારણ કરો. આ ઉપાય તમારી માનસિક શાંતિ અને સકારાત્મકતામાં વધારો કરશે, જેનાથી તમારા કાર્યક્ષેત્રમાં તમને ચોક્કસથી સફળતા મળશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ કુંભ રાશિની. કુંભ રાશિના સૂર્યનું ગોચર કુંભ રાશિ માટે એક અદ્ભુત સમય લાવશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના પ્રથમ ભાવમાં થશે, તમારી રાશિમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને નિર્ણય લેનારાઓ તરફથી સમર્થન અને કાર્યસ્થળ પર તમારા પ્રયત્નો માટે માન્યતા પ્રાપ્ત થશે. તમારા કાર્યની ચોકસાઈ અને તાર્કિક અભિગમની સાથીદારો સાથે જાહેરાત ક્ષેત્રમાં પ્રશંસા કરવામાં આવશે. આ સમય તમારા અંગત જીવન માટે પણ ફાયદાકારક રહેશે, જ્યાં તમને ખુશી અને સંતોષ મળશે. તમારો માનસિક અભિગમ વધુ તાર્કિક અને સચોટ બનશે, જેનાથી તમે જટિલ પરિસ્થિતિઓને સરળતાથી સંભાળી શકશો. ઉપાયોની વાત કરીએ તો સૂર્ય યંત્ર પહેરો અથવા તેને તમારા કાર્યસ્થળ પર અવશ્ય રાખો. આ ઉપાય તમારા કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જા અને સફળતામાં વધારો કરશે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ મીન રાશિની. મીન રાશિના લોકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર થોડી સાવધાની રાખવાની જરૂરત પડશે, ખાસ કરીને નિર્ણય લેનારાઓ, સહકાર્યકરો અને પ્રિયજનો સાથે વાતચીત કરતી વખતે. ફેબ્રુઆરી 2026માં આ સૂર્ય ગોચર તમારી કુંડળીના 12મા ભાવમાં થશે. ફેબ્રુઆરી 2026થી સૂર્યના રાશિ પરિવર્તન દરમિયાન વધુ પડતી સત્તાવાદી ભાષા અને વૃત્તિઓ સમસ્યાઓ અને પડકારો ઊભા કરી શકે છે. આ સમય દરમિયાન રોકાણ કરવાનું ટાળો. સાચા પરિણામો માટે માપેલ અને ચોક્કસ અભિગમને જ અપનાવો. જો તમે વિદેશ સંબંધિત બાબતોમાં સંતુલિત અને વિચારશીલ રીતે કાર્ય કરશો તો આ સમય તમારા વ્યાવસાયિક જીવનમાં પણ સંતોષ અને લક્ષ્મીનો સિદ્ધિ લાવશે. ઉપાયોની વાત કરીએ તો ભગવાન શ્રી રામજીની પૂજા કરો અને આદિત્ય હૃદય સ્તોત્ર
તેમજ સૂર્ય મંગળોના જપ કરો. આ સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતા લાવશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનામાં સૂર્યનું ગોચર થતાની સાથે તમારી રાશિ પર સૂર્ય ગોચરનો કંઈક આવો થશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા નવા છો તો કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.